નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે લઈને આવી ગયા છીએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળા વિશે માહિતી. મિત્રો, આ ભરતી મેળામાં તમે છે એ રૂબરૂ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ખૂબ સારા પગારની નોકરીઓ હોય છે. ઇન્ટરવ્યૂ દ્વારા જ નોકરી અપાય છે. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં EDF ઇન્ટરનેશનલ નેટવર્ક અને દાવત બેવરેજી પ્રાઇવેટ લિમિટેડ જેવી બે અલગ અલગ કંપનીઓ આવી રહી છે. મિત્રો, જેમાં તમને 25,000 રૂપિયાથી લઈ અને ખૂબ સારો પગાર છે એ મળવા પાત્ર થશે. જગ્યાઓ પણ ખૂબ સારી છે. ટોટલ છે એ 122 જગ્યા છે. એટલે કે મિનિમમ આ વિડીયો જો 122 લોકો સુધી પહોંચો તો 122 લોકોને ખૂબ સારા પગારની છે એ નોકરી મળવા પાત્ર થશે. વાત કરીશું મિત્રો સૌપ્રથમ જે કંપની છે તેના વિશે, તો કે EDF ઇન્ટરનેશનલ નેટવર્ક, જેમાં જગ્યાનું નામ છે સ્માર્ટ મીટર ઇન્વેસ્ટર. એટલે કે ભાઈ અત્યારે છે એ સ્માર્ટ મીટર છે એ ઇન્સ્ટોલ થાય છે, તો તેવી રીતે તમારે છે એ સ્માર્ટ મીટર છે ઇન્સ્ટોલ કરવાના રહેશે. 100 જગ્યા ખાલી છે. તમારી ઉંમર છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધારે નહીં. એટલે કે તમારી ઉંમર જો 18 વર્ષથી 50 વર્ષ સુધીની છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે જો ITI ઇલેક્ટ્રિશિયન અથવા તો ITI વાયરમેનનો કોર્સ કરેલા છો તો તમે છે આના અંદર અરજી કરી શકો છો. અથવા તો તમે SSC એટલે 10 પાસ 12 પાસ કરેલું હોવું જોઈએ અને 1 વર્ષનો તમારા પાસે ફિલ્ડને લગતો ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેનને લગતો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ખૂબ સારો પગાર કહી શકાય. માસિક મહિને 25,000 રૂપિયા પગાર અને CTC ટીમ લેસ કંપની પે રૂલ મુજબ, એટલે કે ભાઈ CTC કપાસે 25,000 રૂપિયા પગાર પણ મળશે અને જે આ કંપની છે તેના રૂલ્સ છે એના મુજબ તમને બીજા અન્ય લાભો પણ મળવા પાત્ર થશે. તમારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કામ કરવાનું રહેશે. એટલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ક્યાં ક્યાં આવશે, તો કે ભાઈ જૂનાગઢ છે, રાજકોટ છે, અમરેલી છે, આ બધા છે એ સૌરાષ્ટ્ર ઝોનના, ભાવનગર છે, આ બધા સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓ છે. ગીર સોમનાથ છે, તો આ જિલ્લાઓમાં તમારે નોકરી કરવાની રહેશે. ખૂબ સારી નોકરી છે મિત્રો. ITI ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન કર્યું છે તો તમારા માટે ખૂબ સારી તક કહી શકાય. 1 વર્ષનો ફિલ્ડને લગતો અનુભવ હોવો જોઈએ. ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. ઇન્ટરવ્યૂ આપજો જ, હું તો એવી તમને સલાહ આપીશ. 25,000 પગાર એટલે ખૂબ સારો કહેવાય. ત્યારબાદ છે દાવત બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ, તેમાં લેબ કેમિસ્ટની 2 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે BSc અથવા તો MSc માઇક્રોબાયોલોજિસ્ટ અથવા કેમિસ્ટ્રી પર કરેલા છો તો તમે આના અંદર એપ્લાય કરી શકો છો. પગાર છે એ કંપનીના નિયમ અનુસાર તમને ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું મશીન ઓપરેટર, વેલ્ડર અને ફિટર, તેની 20 જગ્યા ખાલી છે. તો તેમાં છે તમે ડિપ્લોમા ઇન ITI અથવા તો ડિપ્લોમા ઇન ITI ટેકનિકલ કરેલું હોવું જોઈએ અથવા તો તમે ગ્રેજ્યુએટ એટલે કોલેજ કરેલા હોવો જોઈએ. BA BCom BCA BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો તો પણ તમે અરજી કરી શકો છો. હવે આના અંદર છે મિત્રો એ તમને છે ક્યાં નોકરી કરવાની છે, તો કે મોવિયા તાલુકો ગોંડલ ખાતે તમારે નોકરી કરવાની છે. પ્રોપર એડ્રેસ છે મોવિયા. હવે વાત કરીશું કે કેટલી તારીખે ઇન્ટરવ્યૂ છે અને કયા જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. તો કે ભાઈ ભરતી મેળાનું એડ્રેસ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, B વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. ભરતી મેળાની તારીખ છે 10/6/2026 અને બુધવાર. એટલે ભાઈ બુધવારે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. એટલે કાલે ઓપન ઇન્ટરવ્યૂ છે. આજે 9 તારીખ થઈ છે, કાલે 10 તારીખ થશે. એટલે કાલે ઓપન ઇન્ટરવ્યૂ છે. ઇન્ટરવ્યૂનો સમય છે સવારે 10:30 કલાકે. 10:30 વાગ્યે તમારે ઓપન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત થવાનું છે. મિત્રો, જ્યારે પણ આપણે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ છીએ ત્યારે આપણે આપણા ઓરિજિનલ બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે અને એ ડોક્યુમેન્ટ્સની પણ એક ઝેરોક્સ કોપી છે એ આપણે સાથે લઈ જવાની છે. ચર્ચા કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોશે. તો કે ભાઈ સૌપ્રથમ તો તમારું લિવિંગ સર્ટી જોશે તમારે. ત્યારબાદ તમારું 10મા ધોરણનું રિઝલ્ટ જોશે, 12મા ધોરણનું રિઝલ્ટ જોશે. તમે ITI કરેલા છો તો વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન જે ટ્રેડમાં ITI કર્યું છે તેનું રિઝલ્ટ, તેની માર્કશીટ તમારા પાસે હોવી ફરજિયાત છે. 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. પછી ગ્રેજ્યુએશનના બેઝ ઉપર જે ભરતી છે તેના અંદર તમારા પાસે છે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારું ગ્રેજ્યુએશનનું ડિગ્રી સર્ટિફિકેટ, તમારું ત્યાંનું રિઝલ્ટ, તમારું અનુભવનું પ્રમાણપત્ર અને એક સરસ મજાનું
રિઝ્યુમ તમારે બનાવી લેવાનું છે. કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ તમારા પાસે હોવું જરૂરી છે. એટલે CCC સર્ટિફિકેટ કઢાવી લેજો. હજી સુધી નથી કઢાવ્યું તો આમાં માંગ્યું નથી, પણ અત્યારે ટેકનિકલી કોમ્પ્યુટર છે એ બધી જ જગ્યાએ ફરજિયાતપણે માંગે છે. ખૂબ સારા પગારની નોકરી છે. ભરતી મેળા છે સરકારશ્રી દ્વારા કરવામાં આવતા હોય છે. આના અંદર કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી, ફ્રી ઓફ હોય છે સરકારશ્રી દ્વારા. તો આશા રાખું છું કે તમને આવી માહિતી પસંદ આવતી હશે. અવનવી નોકરીને લગત માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. અને હું આપને વિનંતી કરું છું કે ભાઈ મિનિમમ 122 લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જ, કે જેથી કરીને 122 લોકો છે તેને રોજગારી મળી રહે. આમ તો આપણે ઘણી બધી રીલ્સ ને બધું શેર કરતા હોઈએ છીએ, પણ એક ઉપયોગી માહિતી છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જો સમયે વિડીયો પહોંચશે તો તેને છે એક નોકરી મળી રહેશે. આ પણ એક પુણ્યનું જ કામ છે. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.